વડોદરા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 6 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર કામે લાગ્યું છે। વડોદરા જિલ્લામાં ચાંદીપુરા રોગનો કહેર હજુ યથાવત છે। વડોદરા એસએસજીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 18 બાળકોના મોત અત્યાર સુધી થયા છે, જેમાંથી કુલ 6 બાળકોના રિપોર્ટમાં ચાંદીપુરા પોઝિટિવ મળી આવ્યો છે। આ રિપોર્ટ આવતા 2 દિવસનો સમય લાગ્યો છે। આ રોગના કુલ 32 બાળકો હોસ્પિટલમાં શંકાસ્પદ રીતે દાખલ કરાયા હતા, જે પૈકી એસએસજી હોસ્પિટલમાં 4 બાળકો હજુ પણ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે। આ વાયરસ કુપોષણના કારણે બાળકોમાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે। ત્યારે ટીએનએન ન્યૂઝની ટીમે ચાંદીપુરા રોગના નોડલ ઓફિસર ડોક્ટર રિંકી શાહ સાથે વાતચીત કરી જરૂરી સલાહ સૂચનો અને વધુ માહિતી મેળવી હતી। એસએસજી હોસ્પિટલમાં શંકાસ્પદ કહી શકાય એવા વાયરલ એન્સેફેલાઇટિસના કેસીસ આવ્યા છે। અત્યાર સુધી અમારી પાસે 32 જેટલા કેસીસ આવ્યા હતા, જેમાંથી 18 બાળકોના દુઃખદ અવસાન થયા છે અને 6 બાળકોને અમે રજા આપી છે। 8 જેટલા બાળકો હજુ સારવાર હેઠળ છે, જેમાંથી 4 બાળકો ક્રિટિકલ છે અને 4 બાળકો સાજા થઈને વોર્ડમાં શિફ્ટ કરેલા છે। પણ એવું તો શું ડિફરન્સ છે કે અમુક બાળકો લડી નથી શકતા રોગ સાથે? જે અમારું ઓબ્ઝર્વેશન છે એમાં મોટે ભાગે અમે જોયું છે કે આ બધા જે બાળકો આવેલા છે તેની અંદર માલન્યુટ્રિશન એટલે જે કુપોષણ કહેવાય એ એક મોર્બિડિટી તરીકે સામે આવ્યું છે અને તદુપરાંત રોગપ્રતિકારક શક્તિ નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ અડલ્ટ કરતાં ઓછું હોય છે, જેથી નાના બાળકોમાં આ રોગ વધુ જોવા મળે છે અને જો બાળક કુપોષિત હોય, પહેલેથી જ નબળું હોય તો એની અંદર વાયરસ સામે લડવાની શક્તિ હોતી નથી અને જેના કારણે એની તીવ્રતા ગંભીરતા દેખાઈ આવતી હોય છે। હોસ્પિટલની અંદર 4 બાળકો અત્યારે આઈસીયુમાં છે અને 4 બાળકો વોર્ડમાં છે। જો આ ચાંદીપુરા વાયરસની આપણે વાત કરીએ તો એ એક વાહકજન્ય રોગ છે અને એ સેન્ટ ફ્લાય નામના વાહકથી ફેલાતો રોગ છે। એ સેન્ટ ફ્લાયને બાઇટથી પ્રિવેન્ટ કરવા માટે પર્સનલ પ્રોટેક્શન ખૂબ જ જરૂરી છે। જેમ આપણે મોસ્કીટો બાઇટથી પ્રિવેન્ટ કરવા માટે મોસ્કીટો રિપેલન્ટ લગાવતા હોઈએ છીએ, મચ્છરની જે ક્રીમ આવતી હોય છે તે લગાડી શકાય અને બને ત્યાં સુધી નાના બાળકોમાં આખી બાયના અને ફૂલ સ્લીવના કપડાં ઉપર નીચે બધી રીતે વ્યવસ્થિત કપડાં પહેરાવીએ। કવરિંગ ઇઝ શુડ બી ધેર। રાત્રે પણ જ્યારે બાળક સૂઈ જાય ત્યારે પણ વેલ કવર હોવું જોઈએ, એટલે કવરિંગનું ધ્યાન ખાસ રાખવાનું। આ થયું પર્સનલ પ્રોટેક્શનની વાત। જનરલ હું વાત કરું તો એન્વાયરમેન્ટ, આપણું આજુબાજુનું જે એરિયા છે, પર્યાવરણ છે, એને આપણે સુરક્ષિત રાખવું જોઈએ। આસપાસનો એરિયા ગંદો કચરો ત્યાં ભેગો ના થવો જોઈએ, ગંદા પાણીનો નિકાલ કરવો જોઈએ। એટલે તમને લાગતું હોય કે આજુબાજુ મારી આસપાસ જો ટાયર છે કે જે નકામાં વાસણો પડેલા છે, નકામાં ભંગારનો સામાન પડેલો છે, જેની અંદર પાણી વધારે એકઠું થતું હોય, દૂષિત પાણી, એની અંદર આ પ્રકારના મોસ્કીટોસ અને આ પ્રકારની ફ્લાઇઝનું પોપ્યુલેશન વધારે જોવા મળતું હોય છે। એટલે બને ત્યાં સુધી એવા સ્ટોરેજ આપણે અવોઇડ કરી શકીએ અથવા તો એની આજુબાજુ ડીડીટી નામનો જે જંતુનાશક દવાનો સ્પ્રે કરી શકાય, મેલાથાયોનનો સ્પ્રે કરી શકાય। મેલાથાયોન પણ એક જંતુનાશક દવા છે। સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।